નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના સમાચાર। નકલી ઈડ અધિકારીઓએ પાડ્યા દરોડા। ગાંધીધામમાં નકલી ઈડીની ટીમનો પર્દાફાશ। એક મહિલા સહિત 12 આરોપીની ધરપકડ। નર્મદા ડેમના અસરગ્રસ્તોના પ્રશ્નો નહીં ઉકેલાતા યુવક યુવતી મોબાઈલ ટાવર પર ચડી ગયા, તંત્રના શ્વાસદ્ધર। સુરતમાં 2002થી ચાલતા નકલી ડિગ્રી રેકોર્ડનો પર્દાફાશ। 1200 લોકોએ બનાવટી ડોક્ટર બન્યા, 13ની ધરપકડ। દુનિયાનો સૌથી અજીબ કેસ। એક જ પરિવારના 11 સભ્યોએ કર્યા આપઘાત। અંતિમ સત્ય સામે આવતા લોકોની ચીસ નીકળી ગઈ। ચાલુ બસે બસ ડ્રાઈવરને અટકાવ્યો। અકસ્માતની હારમાળા, 2 વ્યક્તિના મોત। અમદાવાદ હિટ એન્ડ રન બંદોબસ્તમાં જઈ રહેલા મહિલા પોલીસ કર્મીનું મોત। અજાણે વાહન ચાલક ફરાર। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને ક્લિક કરો। ગુજરાતના 23 ધારાસભ્યો ટ્રાફિકના 35 મેમો મળ્યા છે, છતાં દંડ ભરતા નથી। ભુવાએ સુરેન્દ્રનગરના એક જ પરિવારના 3 સભ્યોની હત્યા કર્યાનો ઘટસ્ફોટ। દ્વારકામાં 2 માછીમાર જૂથ વચ્ચે લોહિયાળ જંગ થઈ, 26 લોકો ઘાયલ થયા। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટાયર ફાટતા કારના 2 કટકા, 3 લોકોના મોત। નકલી વસ્તુઓનું પાટનગર બન્યું ગુજરાત। અહેવાલ વાંચીને માથું ભમી જશે। મિત્રો, અમારા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।